હમણાં જો બોલવા માંડ્યું કોળી કોળીને ખાય છે આંધું ન હરવે ને તો કબૂતર તો હમણાં ઉડી ગયું સમય આવ્યો ત્યારે પાછો આવવાની ટ્રાય પણ કરે છે તો જોઈ લઈએ કરાના ઈંડા પણ તો પૂછી કેવું લાગ્યું કમેન્ટની અંદર મને જો આ કંઈક ડેમેજ જેવું લાગે ડેમેજ છે કે પછી લીલી છે ને એટલે ખાતું નથી એકવાર આપણે ટ્રાય કરીએ હાલો મિત્રો કેમ છે મિત્રો ખૂબ મજામાં છે અને મજામાં તો સ્વાગત છે બધાને ફરી એકવાર નવા વિડીયોની અંદર તો મિત્રો અત્યારે થઈ ગયો છે બપોરનો ટાઈમ થઈ રહ્યો છે અને મારે થોડું ઘણું કામ હતું એટલે મોવા ગયેલો હતો ને મોવાથી પાછો પરત આવી ગયો છું તો અત્યારે આપણે વ્લોગિંગનું સ્ટાર્ટિંગ કર્યું છે તો ખાસ કરીને વિડીયો એન્ડ સુધી બના રહેજો અને ચેનલ પર ન હોય સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક લાઇક કરી નાખજો અને આપણે હમણાંથી રેગ્યુલર બ્લોગ આવતા નથી તો હવે ધીમે ધીમે રેગ્યુલર આપણે શરૂ કરવાની ટ્રાય કરીશું તો હાલો વિડીયો એન્ડ સુધી બના રહેજો બાકી ચેનલ પર જે મિત્રો યાર ન હોય ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક લાઇક ન કરીએ લાઇક કરી નાખજો હાલો તો સેટઅપ બસ જાય તમને પહેલા અહીંથી સેટઅપનો એકવાર લુક બતાવી દઉં અત્યારે હું છું છતની ઉપર ફિલહાલ તો અત્યારે જો આપણે છતની ઉપર સહી અને લુક જોઈ લો કંઈક આવી રીતના સેટઅપનો અને કબૂતરા તો ઘણા બધા બેઠા સેટઅપની ઉપર અત્યારે અને થોડા ઘણા પણ બેઠા છે છત ઉપર અને આપણે મેન વાત કરી તો આપણે જે સિરાજીને ચાટીને ખોલ્યા નથી આજે તો હજી હમણાં ખોલવા આપણે જઈએ તો હાલો આપણે જઈએ અને ખોલીએ એને પણ અને ચાટીને સિરાજી બંને જોટા છે આપણે સહી બંધ રાખીએ છીએ હમણાંથી તો બંધ છે અને અત્યારમાં ખોલવાનું છે સવારે પાછા તો હાલો ખોલવા જઈએ અને બાકી ઓલી બાજુ મૂકીને પેટીમાં કંઈ છે નહીં છે ઈંડા બીંડા કંઈ મૂક્યું નથી તો એ પણ તમને બતાવી દઈશ પછી આમાં થોડુંક દાણાને એવું નાખવા પણ જવું પડશે તો એ બસ જઈએ હમણાં જંગલી કબૂતર તમને બતાવી દો કેટલા બધા આવી ગયા છે તો હમણાંથી બહુ વધી ગયા છે અને એક જંગલી કબૂતરનો તો ઘરની અંદર માળો છે તમને બતાવ્યો છે પાછળના વિડીયોમાં એક બે વિડીયોની અંદર બતાવ્યો છે તો ઘણા મિત્રોની કમેન્ટ હતી કે તમે એને ખાનાની અંદર લઈ લો એમ પણ એ ના ઠીક છે એમ આ નથી લેવા આપણે કારણ કે પછી બહુ પરેશાન કર્યા આવડાને છે ને મારે બહુ એટલે આપણે એને નાના રહેવા દેવું તો બીજું કાંઈ એને આપણે કાંઈ ડિસ્ટર્બ કંઈ કરીશું નહીં ભલે નાના નહીં અને આમાં તો આપણે બહુ જંગલી કબૂતર છે નહીં ક્યારેક અહીંથી પરેશાન કરવા માટે આવે છે ને ક્યારેક આવડા કબૂતર છે સરવા આવ્યા જાય ત્યારે એની પેટીમાં કરી જાય અને બચ્ચાને ઉપચ્યા કાંઈ હોય અને પાછા મારતા હોય એમ કરે છે જંગલી કબૂતર હારા બહુ શાતાન હોય છે પાછા તો હારા ત્યાં સુધી હારા પછી પાછા આને મારવા મળે વ્યાજ ને ત્યારે બચ્ચાને એને મારે કારણ કે હોય ત્યાં સુધી તો જંગલીને ગળવા દે નહીં પછી વ્યાજ પછી બચ્ચાને હોય અને મારે પેટીની અંદર ગળી તો એવી રીતનું હોય હતી તો હાલ આપણે સેટઅપ બાજુ જઈએ ધીમે ધીમે અને મસ્ત મજાનો લુક આવી રહ્યો છે અહીંથી તો હાલો આપણે જઈએ બાજુ મિત્રો યાર આપણે ઘણા સમય પછી આવડો ટ્રેનિંગ ભાઈ સાહેબ છે આપણા ખંભા ઉપર આવીને બેસી ગયું છે આપણે કંઈ કર્યું નથી આપણે અહીંયા વિડીયોની શૂટિંગ કરતા હતા તો આપણે સેટઅપ ઉપર જવાના હતા ત્યાં આવીને આપણા ખંભા ઉપર બેસી ગયા છે તો ઘણા ટાઈમ પછી આપણા ખંભા ઉપર બેસવા માટે આવ્યા છે તો હમણાંથી કેદુના આવતા નહોતા તો આજે પાછા આવ્યા છે એની મેળે તો આપણે કંઈ બોલાવે કાંઈ છે નહીં એની મેળે આવી ગયા છે તો થોડા ઘણા દાણાને એવું દઈએ મળે એને તો મિત્રો અત્યારે જો આ કબૂતર છે ને આ બધું આવે છે કારણ કે આપણે ટ્રેનિંગ ભાઈ સાહેબ છે ને અત્યારે મારી પાસે છે એટલે જો નજીક આવવાની ટ્રાય કરે છે તો ક્યારના ધીમે ધીમે આગળ આવશે મિત્રો આને થોડા ઘણા દાણા આપણે આપવા પડશે એટલે આપણે નીચે વ્યવસી અને થોડું ઘણું કોલર ટાઈટ થઈ ગઈ મારી કારણ કે પાછળ બેઠા છે તો આમાંથી થોડાક દાણા છે તે પીડા છે આપણે પોતીને આપી આને તો આમાં છે શાયદ તો આની અંદર છે પણ કેમ લાગે નીકળશે નહીં મેળ પડે તો આની અંદરથી થોડા ઘણા આપણે દઈએ અને ખોલીને તો મિત્રો અત્યારે મારી હાથની અંદર છે 2-3 સિંગના દાણા છે હમણાં ખાવા માટે આવે છે કેમ જોઈએ આપણે તો મિત્રો આ છે ને માંડવીના દાણા તો કંઈ ખાતું નથી કારણ કે જે માંડવી મને લાગે છે લીલી છે ને એટલે ખાતું નથી એકવાર આપણે ટ્રાય કરી છે પણ ખાધી નહીં દાણા તો એક વ્યો જશે નીચે ગોતવો પડશે તો મિત્રો બીજો એક આપણે દાણા લઈ લીધો છે એવું જોઈ ખાઈ શકે નથી ખાતું એમ તો આજે ભાઈ આજે बहुत दिक्कत पड़ रही है इसको लगता है गली गया तो ले बोलो ना तो खाते पाड़ी दीधो हो तो मित्रों આપણે આવી ગયા છીએ તો ચોટી કરીને પહેલા આપણે જોઈ લઈએ આની અંદર ઈંડા છે તો ઈંડા છે આના જો ને આની અંદર છે ને મિત્રો બચ્ચું થઈ જવાની તૈયારીમાં છે એવું મને લાગે છે કારણ કે એક ઈંડું છે ને થોડું ઘણું ફૂટે છે એવું લાગે છે તો જો સાઈડની અંદરથી આ થોડું ઘણું ક્રેશ આવ્યો છે એવું લાગે છે જો અહીંયા આ રહ્યો ને મને થોડું મહેસૂસ પણ થાય છે ટક અવાજ આવે છે શાયદ તો જો આવી રીતે એક ઈંડા છે અને આવડવા છે આમાંથી કાલે બચ્ચું થઈ જશે અને આમાંથી લગભગ પરમ દિવસે થશે તો જો આ રહ્યા બંને ઈંડા અને એકમાંથી કાલે બચ્ચું થઈ જશે તો આજે થોડું ઘણું ફૂટ્યું છે આ મૂકી દઈએ પાછું બહુ હેરાન નથી કરતા હવે આપણે આને મૂકી દઈએ ફટાફટ તો મિત્રો આની અંદર પણ એની સાથે ઈંડા હતા એટલે આમાં પણ જોઈ લઈએ આપણે હારે તો આમાં પણ ઉજરવાનો હોય તો કદાચ ખબર પડી જાય આપણને તો 2 ઈંડા બહુ નવા છે અને જો આમાં મને જો આ કંઈક ડેમેજ જેવું લાગે ડેમેજ છે કે પછી બચ્ચું થવાની તૈયારીમાં છે એવું મને લાગે આમાં અને આમાં પણ એવું છે જો અહીંયા તો 2 ઈંડા આવી રીતના કંઈક છે જો ચાલો મૂકી દઈએ આની અંદર પાસે આપણે તો બહુ પરેશાન નહીં કરીએ આપણે મૂકી દઈએ ફટાફટ મોજાગર કબૂતરના ઈંડા હતા એ મોજાગર છે ભાઈ સાહેબ જો કેટલું ડેન્જર છે અને બીજામાં તો એમાં કાંઈ ન્યારે હતા નહીં તો
તો બેમાં હતા અને એકમાં છે આમાં, પણ આમાં મને લાગે છે વાર છે હજી બચ્ચા થવાની. તો જોઈ લઈએ કરાના ઈંડા પણ. તો હાલો બહાર કાઢીને તમને બતાવી દો. તો જો મિત્રો આવી રીતના કંઈક ઈંડા છે આવડા ચોટીગરના. તો આમાં જ કંઈ ઉતરવાની ચાન્સ નહીં, કારણ કે 2-3 દિવસ પછી હજી ઉતરશે, થોડાક પાછળ હતા એની. તો હાલો મૂકી દે બહાર અંદર. તો જો અંદર મૂકી દેશે આપણે બંને. તો હાલો મિત્રો આ બધું રિવ્યૂ થઈ ગયું છે કમ્પ્લીટ. આપણે થોડા ઘણા ઈંડા જે હતા ઉજરવાના જોઈ લીધા છે. તો 1-2 દિવસની અંદર કદાચ બચ્ચા થઈ જશે એવું લાગે છે. એક આની અંદર થશે અને એક આની અંદર થશે એવું લાગે બેની અંદર. તો આની અંદર થોડાક દિવસની વાર લાગશે હજી. તો બેની અંદર થઈ જશે એવું લાગે છે. બાકી આની અંદર તો પાછા ઈંડા મૂકી દીધા છે 2-3 દિવસથી. અને મુખ્ય ઓલી બાજુ છે પણ એને કંઈ મકાના ક્યારનો આવવાની ટ્રાય કરે છે આની અંદર, કારણ કે ચાટીને છે ને વ્યા ગયા છે. એ વ્યા જાય એટલે આની અંદર આવી જાય ભાઈ સાહેબ. ક્યાં વ્યા ગયા દેખાણો નહીં કંઈ. તો હાલો જાય નીચે હવે. તો મિત્રો અત્યારે તો મુખ્ય તો નહીં પણ આપણે ચાટીને ભાઈ સાહેબ અને સિરાજી ભાઈ સાહેબ ગયા ખેતરમાં જુઓ. બાકી મિત્રો આપણે પાણીની વાત કરીએ તો કુંડીની અંદર અડધી પાણીની ભરી છે. બાકી જો કબૂતર એક બેઠું છે ક્યારનો અહીંયા. તો નજીક જવાની ટ્રાય કરી ભાગ્યું છે. તો મિત્રો ફરી વાર એકવાર તમને હું એકવાર જંગલી કબૂતરનો માળો છે બતાવી દઉં. તો કબૂતર તો હમણાં ઉડી ગયું સમય આવ્યો ત્યારે પાછો આવવાની ટ્રાય પણ કરે છે. અને ઈંડારિયા બંને તો માળો કેવો લાગે આમ ખાસ કરીને કમેન્ટની અંદર જણાવી દો યાર. તો આવી રીતનો કંઈક માળો બનાવેલો છે અને તો ઈંડા છે જો કબૂતર આવવાની ટ્રાય કરે છે. તો આપણે ભાગીએ અહીંથી ફટાફટ નીચે આવે. એવું લાગે તો પછી આપણે બચ્ચા કંઈક સેન્સ કરશું આની સાથે. તો હાલો અત્યારે રહેવા દઈએ આને. તો હાલો નીચે જઈએ. મિત્રો યાર અત્યારે પડી ગઈ છે હારનો ટાઈમ થયો આવ્યો છે અને કબૂતર છે ને આપણે સિરાજીને સાથે આવી ગયું છે ઉપર, કારણ કે થોડા ઘણા દાણાને એવું ખાઈને ખેતરમાંથી પાછા વી આવી. તો અહીંયા બેઠા છે. બાકી મારી પાછળ તમને બતાવતા છે બેકગ્રાઉન્ડની અંદર ઘણા બધા બેઠા છે, જવાની ટ્રાય કરી રહ્યા છે, કારણ કે આપણે ઉપર આવ્યા છે ને એટલે ભાઈ ભાગશે. તો આર્યા હતા. તો મિત્રો આપણે પાણી ભરીને આવ્યા છીએ. તો અંદર થોડું ઘણું આપણે એડ કરી દઈએ વાટકાની અંદર. તો વાટકો છે ને ભરી દઈએ આખો. હવે આપણે સાસુ મારે છે ને એટલે મેં હાથ લઈ લીધો પાછો, પણ હવે જવા દઈ. તો જો મિત્રો પાણી ભરી દીધું છે. હા કબૂતર છે એને પણ આપણે દેવાનું છે હમણાં. તો બોલવા માંડ્યું છે થોડું ઘણું આપણે એવું થઈ ગયું છે, કારણ કે આપણે ઉપર આવીને ત્યારે બોલવા મળે છે. તો પાણી પી લીધું મૂકીએ. તો કંઈ પ્રોગ્રામ છે કે નહીં એમ જોઈ લઈએ આપણે. કાંઈ છે નહીં અંદર. તો દાણા પણ ખાલી થઈ ગયેલા છે એ પણ નાખી દઈએ આપણે. બાકી ઉપર જો તમે કબૂતર બેઠા છે મસ્ત મજાના. અને ભાઈ મોહિતભાઈને કબૂતર તો પાછા આવી એવું છે આવડે. તો એ રાત્રે અહીંયા વ્યા હાલના ટાઈમે અત્યારે, એટલે રાતે ના નથી રોતો, રાતે અહીંયા વ્યા છે. તો જો બાકી તો આ તો બોલવા મળ્યું છે અને આપણે પહેલાં છે ને પાણી આપી દઈએ. તો આનું પાણી આપણે લીલી સાઈડમાંથી. તો મિત્રો તો પાણી આપણે મૂક્યું છે અંદર પી લીધું છે ને, તો લીલી પાછું મૂકી દે આની અંદર હવે. તો હાલો મિત્રો થોડા ઘણા આપણે દાણા નાખી દઈએ. બાકી કબૂતર ઉડ્યા છે. તો હાલો આની અંદર પણ થોડાક નાખી દઈએ અને કુંડું ખાલી પીડ્યું છે તો એકદમ આની અંદર પણ નાખી દઈએ. તો જો મિત્રો આપણે 1-2 મુઠ્ઠી નાખ્યા છે પણ ખાવા માંડ્યા છે. જો મુખી સાસુ મારતા હોય પછી મને. જો મિત્રો મુખી છે આ બધું. મુખી કેવું લાગે કમેન્ટની અંદર જણાવી દીધું યાર. જો દાણા ખાઈ છે હવે. તો એટલા રહેવા દઈએ આની અંદર હવે. તો એક જ મુઠ્ઠી છે ને આની અંદર પણ નાખી દઈએ અહીંયા. તો એ પણ ખાઈ લે અહીંથી. તો હાલો કમ્પ્લીટ થઈ ગયું આની અંદર પણ હવે. તો બંધ કરી દે આને હવે. અંદર તો ખોળીને ખાય છે. આંધું ન હાર હોય ને એવું નીચે નાખી દે અને સારું ગતીને ખાય છે. મિક્સિંગમાં સણ નાખે ને એનો એ ફાયદો એક ન થાય, એની ખોટ જાય આપણે. જો બાકીનો છે ઢોળી નાખે, સારું હોય ને ખાય. તો હાલો મિત્રો આ બાજુ થઈ ગયું છે કામ કમ્પ્લીટ. તો આપણે બેની અંદર જો દાણા પાણી કરી નાખ્યું છે. બાકી સુધી પેટી બંધ છે. તો મિત્રો તો સિરાજીને પાણી પીવા માટે આવી ગયા, ઉડી ગયા. પાણી થોડું ઓછું છે, કદાચ અંબાતું નહીં હોય. તો હવે આપણે ભરી દઈએ થોડું ઘણું, એટલે વાંધો ન આવે. 10 પેન તો વી ગયા છે. તો એથી ભરી દઈએ. સાફ કરવી પડશે કાલમાં આપણે. ગયા ઉપર હવે. તો મિત્રો સિરાજી ગયો અંદર. તો બંને ગયા અંદર અત્યારે. તો મિત્રો યાર પડી જશે હા જ ને કબૂતરને આપણે પેક કરી દીધો છે. જો અને બેને તો સિરાજીને છઠ બેને પેક કરવાનો અત્યારે કરી દીધા છે પેક. અને જો હાજ પડી જશે એકદમ. તો કબૂતર પણ અત્યારે ઉપર બેઠા છે. જો બાકી થોડા ઘણા છત ઉપર હતા એ પાસે એક બેઠો છે હજી અમે રહ્યું. બાકી ચડી ગયું. તો મિત્રો બસ હાલ આજના વિડીયોની અંદર એટલું રાખશું. હાજ પડી જશે અને કબૂતર પણ બધા બે ગયા છે બેહવા દઈએ. તો આજના વિડીયોની અંદર એટલું જ. વિડીયો સારો લાગે તો લાઈક નાખજો. ચેનલ પર સબસ્ક્રાઈબ કરી નાખજો નવા મિત્રો હોય. તો
મળશે ફરી વાર નવા વિડીયોની અંદર કાલે. તો ત્યાં સુધી બધાને જય માતાજી, બાય.